હવે સૌરાષ્ટ્ર દબદબો સરકારમાં વધશે તે વાત ખૂબ નિશ્ચિત માનવામાં આવી રહી છે. હાલના મંત્રીઓના ખાતા બદલાવાનું પણ નક્કી, ફક્ત વિસ્તરણ નહીં પરંતુ મંત્રીમંડળમાં રીસફલિંગ છે તે થવાનું છે. કે પરસોત્તમ સોલંકીને જે રીતે મળે છે, અમિત શાહ જયેશ રાદડિયા સાથે જે રીતે મળે છે, જગદીશ પંચાલનું તમને લાગે છે મંત્રીમંડળમાં એમના ગુડ બુકમાં હોય એવા માણસોને સ્થાન મળે? ઠાકોર સમુદાયના નેતાની વાત આવે કે કેટલું ખરેખર પ્રભુત્વ હોય. મંત્રીમંડળના વિસ્તરણ સાથે જે ઓડિયો ક્લિપ પ્લાનિંગ સાથે વાયરલ કરવામાં આવી, પણ કૌશિક વેકરિયાએ 5 સીટો જીતાડી પણ આપણે સ્વીકારવું પડે. ઠાકોર સમુદાયમાં અલ્પેશ ઠાકોર અત્યારે મહત્વનું સ્થાન ધરાવે છે. એક પ્લાનિંગ સાથે જ ભારતીય જનતા પાર્ટી છે કિશન તે આગળ આવશે. નમસ્કાર, સમાચારો સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જગદીશ વિશ્વકર્મા કે જેમને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે એકમાત્ર ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરવાનો જે સમય હતો એ ફોર્મ ભરવાનો સમય, આ સમયની અંદર જગદીશ વિશ્વકર્મા સિવાય કોઈ પણ ફોર્મ નથી ભરવામાં આવ્યા. એવા હવે જગદીશ વિશ્વકર્માએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે નિશ્ચિત થઈ ગયા છે. પરંતુ આ તમામની વચ્ચે ખૂબ મોટા સમાચાર એ હવે મંત્રી મંડળને લઈને આવી રહ્યા છે. ગુજરાતની રાજનીતિમાં હજુ પણ સૌથી મોટો ટ્વિસ્ટ આવવા જઈ રહ્યો છે. ભાજપના સંગઠન બાદ સરકારમાં પણ હવે મોટા બદલાવના સંકેત દેખાઈ રહ્યા છે. જી હા, રાજ્યમાં કેબિનેટ વિસ્તરણ નહીં પરંતુ રીસફલિંગ નક્કી માનવામાં આવી રહ્યું છે. દિવાળી પહેલા મંત્રી મંડળનું વિસ્તરણ એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. મંત્રી બચ્ચુ ખાબડને પડતા મુકાવવાનું સંપૂર્ણપણે નિશ્ચિત છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાંથી જે બચ્ચુભાઈ છે એ બચ્ચુભાઈની વિદાય નક્કી છે અને હાલના મંત્રીઓના જે ખાતાઓ છે ખાતાઓ બદલવાનું પણ નિશ્ચિત છે. 2 જેટલા રાજ્ય મંત્રીઓને આ મંત્રીમંડળની અંદર સ્થાન મળશે તો 8 જેટલા જે ધારાસભ્યો છે તેમને પણ મંત્રીમંડળમાં સમાવેશ નક્કી છે. શરદ પૂનમથી દિવાળી સુધીમાં મંત્રીમંડળનું ગમે ત્યારે વિસ્તરણ થઈ જશે. જગદીશ પંચાલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ હવે રીસફલિંગ નક્કી છે. ભાજપમાં સંગઠનમાં ફેરફાર એ ચોક્કસ ફેરફારો આવશે. પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ ગઈ છે, મહામંત્રીઓની પણ નિમણૂક થશે. જો કે હવે મંત્રીમંડળમાં પણ ફેરફાર એ નક્કી છે. રીસફલિંગ નક્કી છે. ઘણા બધાને પડતા મુકાશે, નવાઓને સ્થાન પણ આપવામાં આવશે. તો ઘણા બધા જે મંત્રીઓ છે તેમને પ્રમોશન પણ મળશે એવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જો કે બચ્ચુભાઈની જે વરમી વિદાય છે એ નક્કી છે. સમગ્ર મુદ્દે વાતચીત કરવા ન્યૂઝરૂમથી અમારા સહયોગી દીક્ષિત ઠકરાર અમારી સાથે જોડાયા છે. દીક્ષિત, જગદીશ પંચાલ ની નિમણૂકે ચોક્કસ સંકેતો એ મંત્રીમંડળના આપી દીધા છે. કારણ કે હવે જગદીશભાઈ આગામી સમયમાં મંત્રી તો રહેવાના નથી. પ્રદેશ પ્રમુખ જેવી સર્વોચ્ચ જવાબદારી મળી છે એટલે એનો પદભાર એ હવે મંત્રીમંડળમાં નહીં પરંતુ પ્રદેશ પ્રમુખમાં રહેવાનો છે. તો રીસફલિંગ, કેબિનેટ, રાજ્ય કક્ષા, કેવા ફેરફારો અને શું રાજકીય ગણિત? બિલકુલ કિશન, ઘણા બધા રાજકીય ગણિત છે. કારણ કે જે પ્રમાણે પ્રદેશ અધ્યક્ષનું નામ સામે આવ્યું છે, કિશન, એક વાર સ્પષ્ટ છે કે અમિત શાહના જૂથના અમિત શાહની લોબીના ગણાતા જગદીશ વિશ્વકર્માનું નામ છે એ સામે આવ્યું છે. એટલે હાલના સ્ટેજે કહી શકાય કે ખૂબ મોટા અને મહત્વના સમાચાર કે જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ છે તે બની ગયા છે. પરંતુ હવે શું તો કે હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે મંત્રીમંડળમાં વિસ્તરણ કિશન નક્કી માનવામાં આવી રહ્યું છે. ગમે તે ઘડીએ એટલે કે દિવાળી પહેલા જ મંત્રીમંડળમાં વિસ્તરણ, કિશન ફક્ત વિસ્તરણ નહીં પરંતુ મંત્રીમંડળમાં રીસફલિંગ છે તે થવાનું છે. એટલે કે નવા મંત્રીઓને ચાન્સ છે તે મળવાનો છે. તેની સાથે જ જે મંત્રીઓ છે તેના ખાતાઓમાં પણ બદલાવ છે તે આવવાનો છે. એ પ્રમાણેના સમાચાર છે, એ પ્રમાણેના સંકેત છે તે મળી રહ્યા છે. એટલે કે શરદ પૂર્ણિમાથી લઈ અને ધનતેરસ સુધીમાં જ ગમે ત્યારે કિશન મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ જશે. બચ્ચુ ખાબડને પડતા મૂકવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. કારણ કે ખાતા વગરના પ્રધાન નહીં પણ ખાતાવાળા નવરા પ્રધાન છે તે બચ્ચુ ખાબડ થઈ ગયા છે. તો તેની સાથે જ
હવે જગદીશ વિશ્વકર્માને પણ મંત્રી તરીકે કન્ટિન્યુ કરવા કે નહીં તેની પણ એક વાતચીત કરવામાં આવશે. ત્યારે કહી શકાય કે દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી, રીસફલિંગ પણ નક્કી, બચ્ચું ખાબડને પડતા મૂકવાની વાત પણ નક્કી, હાલના મંત્રીઓના ખાતા બદલાવવાનું પણ નક્કી અને નવા ધારાસભ્યોને મંત્રાલયમાં સમાવેશ કરવાની વાત પણ નક્કી. 2 જેટલા રાજ્યના મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે, તેને પ્રમોશન પણ મળી શકે છે. તો તેની સાથે જ 8 જેટલા ધારાસભ્યોના મંત્રીમંડળમાં સમાવેશ છે તે નક્કી માનવામાં આવી રહ્યો છે. કિશન, કહી શકાય કે વિધાનસભાની ચૂંટણીના વાર છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી દસ્તક દઈને ઉભી છે. આ સમયે જ ભાજપે એક ઓબીસી કાર્ડ રમ્યું છે અને ઓબીસી પ્રદેશ અધ્યક્ષ બનાવતાની સાથે જ હવે મંત્રીમંડળના વિસ્તરણમાં પણ ઓબીસીઓનો દબદબો રહેશે તેવા સમાચાર કિશન મળી રહ્યા છે. ત્યારે હાલ કહી શકાય કે એક નવા અપડેટ કે ગમે તે ઘડી હવે રાજ્ય સરકારમાં વિસ્તરણની સાથે રિસફલિંગ પણ આવશે. કિશન દીક્ષિત, ભૂપેન્દ્રભાઈ અમદાવાદથી, એટલે અમદાવાદને તમે આમ તો ઉત્તર ગુજરાત ગણી શકો અથવા મધ્ય ગુજરાત, જ્યાં તમારે ગણવું હોય ત્યાં. જગદીશભાઈ અમદાવાદથી અને સૌરાષ્ટ્રની બાદ બાકી, કારણ કે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ હતા, ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, તો તમને લાગે છે કે હવે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને મહત્વની જવાબદારીઓ આપવી પડશે? કારણ કે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદથી હોય, મુખ્યમંત્રી પણ અમદાવાદથી હોય, તો એક જે બેરિયર છે સૌરાષ્ટ્રનું ના રહી જાય, એના માટે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રની અને ઉત્તર ગુજરાતનો મોટા ભાગમાં સમાવેશ થાય એવી શક્યતાઓ ખરી? કિશન, નિશ્ચિત છે હવે સૌરાષ્ટ્રનો દબદબો સરકારમાં વધશે તે વાત ખૂબ નિશ્ચિત માનવામાં આવી રહી છે. અમિત શાહના સતત સૌરાષ્ટ્ર દોરા, ખુદ નરેન્દ્ર મોદી ભાવનગર જઈને સભાને સંબોધે છે, તે પરસોત્તમ સોલંકીને જે રીતે મળે છે, અમિત શાહ જયેશ રાદડિયા સાથે જે રીતે મળે છે, એટલે આ બધા સંકેતો સૌરાષ્ટ્રને પ્રાધાન્ય ભાજપનું હાઈકમાન્ડ આપી રહ્યું છે તે સ્પષ્ટ રીતે દ્રશ્યોમાં કિશન દેખાય છે. તમે દ્રશ્યો જોવો તો આપણી સામે છે કે રાજકોટમાં જઈને અમિત શાહ ખૂબ મોટું શક્તિ પ્રદર્શન કરે છે, નરેન્દ્ર મોદી ભાવનગર જઈને શક્તિ પ્રદર્શન કરે છે, ત્યાં એ મંચ ઉપર જીતુ વાઘાણી, પરસોત્તમ સોલંકી સહિતના નેતાઓ જોવા મળે છે, મનસુખ માંડવિયા સહિતના નેતાઓ જોવા મળે છે. એટલે હવે એ વાત નક્કી છે કે સૌરાષ્ટ્રને સરકારમાં પ્રાધાન્ય મળવાનું છે. કિશન, તમે સીધી રીતે કેન્દ્રીય કેબિનેટ જોવા જાઓ તો 2 મંત્રીઓ છે તે સરકારમાં અત્યારે મંત્રી થઈને બેઠા છે. મનસુખ માંડવિયા, તેની સાથે જ ભાવનગરના સાંસદ છે, તે પણ અત્યારે મંત્રીમંડળમાં મહત્વનું સ્થાન લઈને બેઠા છે. એટલે કહી શકાય કે હવે રાજ્ય સરકારમાં પણ તમે જો સીધી રીતે રાઘવજીભાઈ છે, પરંતુ રાઘવજીભાઈનો એજ ઇસ્યુ છે, તેની સાથે તેની બીમારી છે, તો કદાચ રાઘવજીભાઈને પડતા મૂકી શકાય. પરંતુ લેવા પાટીદારના આગેવાન છે, ખોડલધામના કોટામાંથી તો મંત્રી બન્યા હતા, તે વાત પણ એટલી જ નિશ્ચિત છે. તેની સાથે જ કુંવરજી બાવળિયા છે, એ પણ કોળી સમુદાયના આગેવાન છે, પરસોત્તમ સોલંકી છે, તે પણ અત્યારે મંત્રીમંડળમાં સ્થાન ધરાવે છે. પરંતુ જે પોર્ટફોલિયો વિજય રૂપાણી વખતે હતો, જીતુ વાઘાણી તો કે સૌરાષ્ટ્રથી, વિજય રૂપાણી તો કે સૌરાષ્ટ્રથી, જયેશ રાદડિયા તો કે સૌરાષ્ટ્રથી, હકુબા જો તો તમે સૌરાષ્ટ્રથી, એટલે કે સૌરાષ્ટ્રનો એક અલગ લેવલનો દબદબો હતો. અને તેનું કારણ કિશન એ હતું કે 2017ના ચૂંટણીના પરિણામો, 2017ની ચૂંટણીના પરિણામમાં તમે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થયા હતા. તમે અમરેલીમાં જોવા જાવ તો 5માંથી 5 બેઠક છે તે ભાજપ હાર્યું હતું, જુનાગઢમાંથી 5માંથી 4 બેઠક ભાજપ હાર્યું હતું, સોમનાથમાં પણ સુપડા સાફ થયા હતા, જામનગરમાં પણ અસરો થઈ હતી. તો હવે ત્યારે સૌરાષ્ટ્રને કબજે કરવું જરૂરી હતું, પણ હવે ઉત્તર ગુજરાતને પણ પ્રાધાન્ય મળ્યું, દક્ષિણ ગુજરાતને પણ પ્રાધાન્ય મળ્યું. કિશન, પણ સૌરાષ્ટ્રને જે પ્રમાણે સંકેતો મળી રહ્યા છે તે પ્રમાણે નવું મંત્રીમંડળ આવશે, તેમાં સૌરાષ્ટ્રને પ્રાધાન્ય છે તેને આપવામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે. પરંતુ હવે એ પહેલા એ પણ જોવું રહેશે કે ભારતીય જનતા પાર્ટીમાં કોણ એવા નેતાઓ છે કે જે સંગઠનમાં મહામંત્રી બને છે. એની પણ હોડ છે, કારણ કે ઘણા બધા એવા નેતાઓ છે કે જે સંગઠનમાં મહામંત્રી બને છે કે નહીં. પરંતુ હાલ કિશન જે પ્રમાણે સંકેતો મળી રહ્યા છે તે પ્રમાણે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને પ્રાધાન્ય મળશે, પરંતુ રિસફલિંગ અને તેની સાથે જ વિસ્તરણમાં બંને એક સાથે આવશે. સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા અને પછી એમને મંત્રીમંડળમાં આખી પોતાની નજીકના માણસો હોય અથવા તો એક ફેવર હોય દરેક માણસને, એ પ્રમાણે એમને આખી મંત્રીમંડળ સેટ કર્યું. હવે જગદીશ પંચાલનું તમને લાગે છે મંત્રીમંડળમાં એમના નજીકના અથવા તો એમની ગુડબુકમાં હોય એવા માણસોને સ્થાન મળે, સંગઠનમાં પણ એમની નજીક હોય કે એમના ગુડબુકમાં હોય એવા લોકોને સ્થાન મળે?
જો કિશન જે માણસ આવે ને એ પોતાની ટીમ સાથે કામ કરે બહુ નિશ્ચિત વાત છે. સી.આર. પાટીલ આવ્યા ત્યારે સી.આર. પાટીલની ટીમમાંથી કોઈ નતું. વિજય રૂપાણી સાથેના નીતિન પટેલ સાથેના ગજગ્રહો ઘણી બધી વખત આપણી સામે આવતા હતા. સી.આર. પાટીલે ફતવો લાવ્યા હતા કે ફરજિયાત એક મંત્રીએ કમલમ ગુરુવારે બેસવાનું, મંગળવારે બેસવાનું, બુધવારે બેસવાનું. પણ આ ફતવો કેના માટે હતો કે સરકારમાં કોઈ સી.આર. પાટીલના સોગઠા સેટ નતા થતા. અને પછી જે રીતે આખી સરકાર બદલાઈ અને પછી તમામ મંત્રીઓ સી.આર. પાટીલના જૂથના આવ્યા. સી.આર. પાટીલે તમામને ફોન કર્યા કે તમારે મંત્રીમંડળના શપથ લેવાના છે, તમારે શપથ લેવાના. હવે એ ભૂમિકામાં જગદીશ વિશ્વકર્મા આવી ગયા. પણ કિશન તમને કહું કે જે તાલમેલ સી.આર. પાટીલનો અમિત શાહ સાથે હતો એના કરતા 10 ગણો તાલમેલ જગદીશ વિશ્વકર્માનો અમિત શાહ સાથે છે. એટલે કે હવે આનંદીબેન વખતે ફરીથી એવો સમય હતો કે અમિતભાઈ સરકારમાં એટલો ઇન્ટરેસ્ટ નતા લેતા. રૂપાણી સરકાર આવી, પૂરો કંટ્રોલ અમિતભાઈના હાથમાં હતો. સી.આર. પાટીલ અધ્યક્ષ બનતા અમિત શાહ થોડું પડતું મૂક્યું. હવે જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બન્યા છે તો પ્યોર જગદીશભાઈ છે તે અમિત શાહની ગુડબુકમાં ગણાતા નેતા છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે પ્રભુત્વ અમુક નેતાઓને મળ્યું હતું એ હવે નહીં મળે. 100 જેટલા વિજય કિશન નેતા છે કે જેની પણ સી.આર. પાટીલ સાહેબ સાથે વિદાય ધીરે ધીરે નિશ્ચિત છે. તમામને સંગઠનમાં પણ નવાને સ્થાન આપવામાં આવશે એવી પણ વાત છે. એટલે કે એક પ્રદેશનું જે માળખું બનશે એમાં નવા લોકો આવશે, નવા કેબિનેટ મંત્રીઓ આવશે, નવા રાજ્ય કક્ષાના મંત્રીઓ આવશે, નવા પ્રવક્તા આવશે. એટલે કે તમામ આખી ટીમ છે તે ટીમ જગદીશ વિશ્વકર્મા છે તે નવી આવશે કિશન. અને જગદીશ વિશ્વકર્માના કમાન સોંપાઈ જ ગઈ છે ત્યારે ગુડ બુકમાં જગદીશ વિશ્વકર્માની અને અમિત શાહની ગુડ બુકમાં ધરાવતા જે નેતાઓ છે તેને મંત્રીમંડળમાં પણ સ્થાન મળશે કિશન. દીક્ષિત, ભલે ભારતીય જનતા પાર્ટી ક્યારેય ન સ્વીકારે કે એમને ગોપાલ ઇટાલિયાની જીત એ નથી પચી. ચોક્કસ એના પર બંધ બારણે બેઠક પણ થાય છે ને વિચારણા પણ થાય છે. ભાજપ એવું ભલે જાહેરમાં કહી દેતી હોય કે એક બેઠક જીતવાથી અમને કોઈ એવી આખી અમારી પાર્ટી તૂટી નથી ગઈ, પણ એક સૌથી અઘરો ટાસ્ક છે ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી અને લેવા પટેલ સમાજ. બીજો જે ટાસ્ક છે ગેનીબેન ઠાકોર, ભલે સી.આર. પાટીલ ગમે એટલી જીત કરતા હોય પણ ગેનીબેન ઠાકોરે ઉત્તર ગુજરાતથી જીતી ગયા અને આજે પણ પાટણ, બનાસકાંઠા, મહેસાણા એ ભાજપ માટે આજે પણ ભલે ચૂંટણી જીતાઈ જતી હોય પણ તકલીફ છે. તો આ બંને વસ્તુઓ માટે મંત્રીમંડળમાં કેવું ધ્યાન રાખવામાં આવશે કે ભાઈ ગોપાલ ઇટાલિયાને જવાબ આપી શકે એવો મંત્રીમંડળમાં કોઈ ચહેરો હોય અથવા તો સંગઠનમાંથી એવો કોઈ ચહેરો કે જે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને જવાબ આપી શકે, જે ઉત્તર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીની વોટ બેંકને ફરી વાળી શકે. તો આ બે મુદ્દાઓ પણ ક્યાંક મંત્રીમંડળ કે જગદીશ વિશ્વકર્માની ભાજપની ટીમે ધ્યાન રાખવાના રહેશે. જો કિશન, ગેનીબેનની સામે ભાજપે કોઈ નેતાને પ્રમોટ કરવા હશે, ઉત્તર ગુજરાતમાં ઠાકોરના વોટ પોતા પાસે લેવા હશે તો અલ્પેશ ઠાકોર સિવાય ભાજપ પાસે કોઈ વિકલ્પ નથી. આ તમારે મારે સ્વીકારી લેવું પડે. ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારવું પડે કે ઠાકોર વોટ બેંક આપણી સાથે, આપણા કબજામાં આપણી સાથે લેવી હોય તો અલ્પેશ ઠાકોરને હવે પ્રમોટ કરવા જરૂરી છે. સૌરાષ્ટ્રમાં લેવા પાટીદારમાં તમે વિકલ્પની વાત કરવા જાવ તો સૌરાષ્ટ્રમાં વિકલ્પ લેવા પાટીદારના ઘણા બધા છે. રાઘવજી પટેલ છે, જયેશ રાદડિયા છે, કૌશિક વેકરિયા છે, જેવી કાકડિયા છે, એ સિવાયના પણ એવા ઘણા બધા અઢળક એવા નેતાઓ છે કે જે પ્રમોટ કરી શકે છે. પણ ઠાકોર સમુદાયના નેતાની વાત આવે કે કેટલું ખરેખર પ્રભુત્વ હોય. કૌશિક વેકરીને હવે એક સ્ટડી થઈ કિશન, તમે જોવો તો મંત્રીમંડળના વિસ્તરણ સાથે જે ઓડિયો ક્લિપ પ્લાનિંગ સાથે વાયરલ કરવામાં આવી, પણ કૌશિક વેકરિયાએ 5 જિલ્લા 5 સીટો જીતાડી પણ આપણે સ્વીકારવું પડે. અલ્પેશ ઠાકોરને પણ ઘણા લોકો દૂર રાખવા માંગે છે, પણ ઠાકોર સમુદાયમાં અલ્પેશ ઠાકોર અત્યારે મહત્વનું સ્થાન ધરાવે છે. અલ્પેશ ઠાકોરે શક્તિ પ્રદર્શન કરીને એના પુરાવા પણ આપી દીધા. એ વાત પણ સ્વીકારવી પડે. એટલે કહી શકાય કે ગોપાલ ઇટાલિયા હોય કે ગેનીબેન હોય, ભાજપે તમામ પ્લાન તૈયાર રાખ્યા છે. પ્લાન એવા પણ છે કે ભાઈ ગેનીબેન સામે અલ્પેશ ઠાકોરને સમય આવે પ્રમોટ કરીએ અને એટલે જ અલ્પેશ ઠાકોરના કોટાના ટિકિટ વાવથી સ્વરૂપજી ઠાકોરને આપવામાં આવી કે જે ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે, ઠાકોર સેનાના પ્રમુખ છે, એને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી. એટલે એક આ ઘટના છે તે કહી શકાય કે કિશન કે આવા બંનેનો વિકલ્પ છે તે ભારતીય જનતા પાર્ટી ધીમે ધીમે કરશે. ખૂબ પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીએ કરેલું હોય છે. એક પ્લાનિંગ સાથે જ ભારતીય જનતા પાર્ટી છે કિશન તે આગળ આવશે. ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ ચોંકાવી દીધા. શહેરમાંથી આવતા નેતા જગદીશ પંચાલ, ઓબીસી સમાજ, ઓબીસીની નિમણૂક પહેલી વાર, એટલે ફરી એક વખત ચોંકાવી દીધા કે ભાઈ અગાઉ તમે જો તો ફળદુએ
જામનગર ગ્રામ્ય વિસ્તાર અને એની સાથે જોડાયેલા રૂપાલા જોવ તો ત્યાં જોડાયેલા, જીતુ વાઘાણી જોડાયેલા, પણ આ તો પ્યોર શહેરી વિસ્તાર નિકોલ સીટ અને એક નવું જ નામ એ ભારતીય જનતા પાર્ટીએ ફરી આપી દીધું. અનેક સિનિયરોના નામ ચર્ચામાં હતા કે આ બનશે, પણ કોઈ નહીં, માત્ર જગદીશ પંચાલ. અને ત્યાં ઓબીસી એટલે હવે મિનિસ્ટ્રીમાં તમે માની લો કે પટેલ સહિત અન્ય જ્ઞાતિઓને સમાવવા પડશે. એટલે કિશન જો બહોળો, કોળી અને ઠાકોર સમાજ બાકી રહી ગયો. કિશન, મેં શરૂઆત કરી, ઓબીસી નો દબદબો સરકારમાં પણ એટલો જ રહેવાનો છે ને એટલો જ રહેશે. ફક્ત એવું નથી કે સંગઠનમાં ઓબીસી આવી ગયા એટલે ઓબીસી ના પણ 6 થી 7 મંત્રીઓ સરકારમાં રહેશે કિશન, નિશ્ચિત છે. પટેલોના પણ 8 મંત્રીઓ રહેશે, એ વાત પણ નિશ્ચિત છે કિશન. 4 લેવા 4 પડવાનું કોમ્બિનેશન થવાનું છે. તેની સાથે જ ઓબીસી પણ 8 જેટલા મંત્રીઓ છે તે બનશે. પરંતુ કિશન, ઓબીસી માં કેની વાત? તો કે કોળી ઠાકોરના મંત્રીમંડળમાં સમાવેશ કરે છે કે નહીં? અત્યારે તમે જોવા જાવ તો પરસોત્તમ સોલંકી મંત્રી છે, કુંવરજી બાવળિયા મંત્રી છે, ભીખુસિંહ મંત્રી છે, બચુ ખાબડ આદિવાસી કોટામાંથી બચુ ખાબડ મંત્રી છે, કુંવરી ડિંડોરા આદિવાસી કોટામાંથી મંત્રી છે. એટલે હવે કોણ ઠાકોરમાંથી મંત્રી કોણ? તો કે ઠાકોરમાંથી પૂરા સંકેતો અલ્પેશ ઠાકોર, ભલે સૌરભજી ઠાકોર હોય પરંતુ તેના ઉપર સિમ્બોલ અલ્પેશ ઠાકોરનો છે. તો ઠાકોર સમુદાયને હવે મને લાગે ત્યાં સુધી પસંદગી કરવાની આવશે તો અલ્પેશ ઠાકોર તેમાં મહત્વનું નામ રહેશે. લેવા પાટીદારમાં ઘણા બધા લોકો છે કે કૌશિક વેકરીને પણ લોટરી લાગી શકે, જેવી કાકડીયાને પણ લોટરી લાગી શકે, રાઘવજીભાઈને કદાચ યથાવત પણ રાખી શકે. પણ એ સિવાય પણ ઘણા બધા, પ્રફુલ્લ પાનસેરિયા પણ અત્યારે લેવા પાટીદાર સમાજમાંથી આવતા નેતા છે કે તે મંત્રી છે. જો સુરત થી ફેરફાર કરવામાં આવે તો ફરીથી કુમાર કાનાડીને એક વખત પ્રમોટ કરવામાં આવે અને કુમાર કાનાડીને મંત્રી બનાવવામાં આવે. સૌરાષ્ટ્રમાંથી પણ એક પ્રમાણેની કિશન પરિસ્થિતિ છે તે સામે આવી રહી છે. એટલે ઘણા બધા કિશન સોગઠાઓ છે તે ગોઠવાઈ રહ્યા છે. પણ એક વાત નિશ્ચિત છે કે મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર, એવું નહીં કે એક બે ને કાઢી નાખશે થઈ જશે, નહીં. 6-7 મંત્રીઓ એક સાથે ઉઠશે, મોટા પાયે રિસફલિંગ આવશે, મોટા પાયે વિસ્તરણ આવશે. અને તમને ને મને જેમ જગદીશ વિશ્વકર્માના નામની કલ્પના ન હતી, ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા નામની કલ્પના ન હતી, તો એવા મંત્રીઓ બનશે કે જે તમારી ના મારી કલ્પના બહાર ના હશે. તો આ વખતે તો પહેલા પેપર ફૂટ્યું, પણ આવતા વખતે કિશન એવા સંજોગો આવશે કે પેપર પણ નહીં ફૂટે અને સીધી તમને ખબર પડશે કે આ શપથ ગ્રહણ યોજાઈ ગયો. એવું પણ થાય કે આખો શપથ ગ્રહણ રાજપાલ ભવનમાં હોલ બનાવ્યો છે ત્યાં હોલમાં જ યોજાઈ જવામાં આવે. કારણ કે આ વખતે રિસબલિંગ છે, 3-4 નવા લેવાના છે. તો જોવા કિશન, કારણ કે જો તમે આ વખતે આ કિશન જે દ્રશ્યો દેખાઈ ગયા છે તેમાં જોવ તો તમને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દેખાતા હશે, ઉદય કાનગડ દેખાતા હશે. ઉદય કાનગડને પણ સરકાર પ્રમોટ કરે તો નવાઈ નહીં. બિલકુલ. એટલે ઘણા બધા નામોની ચર્ચા હતી, પણ ખેર આખરે વિશ્વકર્મા ના નામ પર મોહર લાગી અને નવા મંત્રીઓની પણ હવે જે નિમણૂક છે એની તજવીજ હાથ ધરાઈ છે. દીક્ષિત, આભાર અમારી સાથે જોડા બદલ. તો ભારતીય જનતા પાર્ટી કે જે હંમેશા સરપ્રાઇઝિંગ નામો સાથે પોતાની જાહેરાતો કરતી હોય છે, નવા મંત્રીમંડળમાં તમને શું લાગે છે, કોણ કોણ નવા મંત્રીઓ હશે એ અને કોણ કોણ હોવા જોઈએ એ ખાસ અમારા કમેન્ટ બોક્સમાં લખજો. ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટીવી ચેનલ પર પણ આપ ન્યૂઝરૂમ ગુજરાત જોતા રહેજો. નમસ્કાર.